તો મિત્રો મગા નક્ષત્રમાં મેઘરાજાની મહેર થશે। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ અને હવામાન વિભાગની નવી આગાહી સામે આવી છે। અત્યારે હાલ ગુજરાતના ઘણા ભાગોની અંદર તડકાનો માહોલ છવાયો છે, તો અમુક સમયે વાદળછાયું વાતાવરણ પણ જોવા મળ્યું છે। જેમાં મિત્રો આજે અને આગામી દિવસોની અંદર ગુજરાતનું વાતાવરણ કેવું રહેશે તેના વિશે આજના વિડીયોની અંદર આપણે માહિતી આપવાના છે, તો વિડીયોને અંત સુધી જોતા રહેજો અને આવા જ હવામાન સમાચાર મેળવવા માટે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને તમારા વિસ્તારોની અંદર આજનું વાતાવરણ કેવું છે અમને કોમેન્ટમાં જણાવજો। ગુજરાતમાં આગામી દિવસોમાં વરસાદી માહોલ યથાવત રહેવાની શક્યતાઓ વ્યક્ત કરી છે। હવામાન વિભાગે દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરી છે, જ્યારે ઉત્તર ગુજરાતમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ અને 30 થી લઈને 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાય તેવી પણ શક્યતાઓ વ્યક્ત કરી છે। બીજી તરફ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે 17 થી લઈને 19 ઓગસ્ટ દરમિયાન મગા નક્ષત્રમાં વરસાદના ઝાપટા પડવાની આગાહી કરી છે। હાલની હવામાન સ્થિતિને જોતા હવામાન વિભાગે ગુજરાતના કેટલાક વિસ્તારો માટે વરસાદની આગાહી વ્યક્ત કરી છે। ખાસ કરીને ડાંગ, તાપી, નવસારી, વલસાડ અને દમણ દાદરાનગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદ પડી શકે છે। આ વિસ્તારો ઉપરાંત દક્ષિણ ગુજરાતના અન્ય કેટલાક વિસ્તારોમાં પણ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે। ઉત્તર ગુજરાતની વાત કરીએ તો કેટલાક વિસ્તારોની અંદર ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે અને પવનની વાત કરીએ તો 30 થી લઈને 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાય તેવી પણ શક્યતાઓ છે। હવામાન વિભાગે બનાસકાંઠા, વાવ-થરાદ, પાટણ, મહેસાણા, સાબરકાંઠા અને અરવલ્લી ઉપરાંત પંચમહાલ, દાહોદ અને મહીસાગરમાં છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની શક્યતાઓ વ્યક્ત કરી છે। દક્ષિણ ગુજરાત પ્રદેશમાં છોટાઉદેપુર હોય અને નર્મદા સહિતના જિલ્લાઓમાં પણ છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે। આ દરમિયાન વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદની સ્થિતિ સર્જાય તેવી પણ શક્યતાઓ છે। હવામાન વિભાગે જણાવ્યું છે તે મુજબ દક્ષિણ પૂર્વ ઝારખંડ અને આસપાસના વિસ્તારોમાં નીચા દબાણનો વિસ્તાર યથાવત છે। તેની સાથે સંકળાયેલું ચક્રવર્તી પરિભ્રમણ સરેરાશ સમુદ્ર સપાટીથી 4.5 કિલોમીટર સુધી વિસ્તરેલું છે। જો કે આગામી 12 કલાક દરમિયાન આ સિસ્ટમ નબળી પડવાની શક્યતાઓ છે। આ દરમિયાન ઉત્તર પશ્ચિમ બંગાળની ખાડી પર એક હવામાન સિસ્ટમ પણ સક્રિય છે। તેનો પ્રભાવ હેઠળ આગામી 48 કલાકમાં ઉત્તર બંગાળની ખાડી પર નવા નીચા દબાણવાળો વિસ્તારની રચના થવાની પણ શક્યતાઓ છે। હાલ ચોમાસાનો પ્રવાહ મિઝોરમ, રોહતક, ઓરાઈ, સિદ્ધી અને દક્ષિણ પૂર્વ ઝારખંડના નીચા દબાણવાળા વિસ્તારોના કેન્દ્રમાંથી પસાર થઈ રહ્યો છે અને ત્યાંથી દક્ષિણ પૂર્વ તરફ પૂર્વ મધ્ય બંગાળની ખાડી તરફ વિસ્તરી રહ્યો છે। આ ઉપરાંત મધ્યસ્થ તથા નજીકના ઉત્તર દ્વીપકલ્પીય ભારતમાં આશરે 22 અંશ ઉત્તર અક્ષાંશ સાથે શિયર ઝોન પણ સક્રિય છે। નીચલા સ્તરે દક્ષિણ પશ્ચિમથી પશ્ચિમ દિશાના પવનો અત્યારે હાલ ફૂંકાઈ રહ્યા છે। તો આવામાં હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ પોતાની આગાહી વ્યક્ત કરી છે અને જણાવ્યું છે કે 2026માં મગા નક્ષત્રનો પ્રારંભ 17 ઓગસ્ટે સવારે 8:02 થવાનો છે અને તે 31 ઓગસ્ટે સવારે 4:03 પૂર્ણ થશે। તેમના મતે મગા નક્ષત્રનું પાણી ખેતી માટે લાભદાયક માનવામાં આવે છે। 23 ઓગસ્ટ બાદ પણ કેટલાક વિસ્તારોમાં વરસાદના ઝાપટા ચાલુ રહેવાની શક્યતાઓ છે। જેમાં વધુમાં જણાવ્યું છે કે 17 થી લઈને 19 ઓગસ્ટ દરમિયાન મગા નક્ષત્રની શરૂઆતના સમયગાળા દરમિયાન ગુજરાતના વિવિધ વિસ્તારોમાં વરસાદના ઝાપટા પડી શકે છે। અત્યાર સુધી જ્યાં વરસાદ ઓછો રહ્યો છે તે વિસ્તારોમાં પણ આ સમયગાળા દરમિયાન વરસાદ યથાવત રહેવાની શક્યતાઓ છે। તો ઓગસ્ટના અંતિમ દિવસો અને સપ્ટેમ્બરની શરૂઆતમાં પણ અરબી સમુદ્રમાં એક સિસ્ટમ બનવાની શક્યતા છે। આ સિસ્ટમની અસરથી ગુજરાતના વિવિધ વિસ્તારોમાં વરસાદી માહોલ ચાલુ રહી શકે છે। જો અરબી સમુદ્રમાં હલચલ વધે તો પશ્ચિમ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં પણ વરસાદના ઝાપટા પડી શકે છે। આ ઉપરાંત બંગાળની ખાડીમાં એક પછી એક સિસ્ટમ બનવાની પણ શક્યતાઓ તેમણે વ્યક્ત કરી છે। તેના કારણે 6 થી લઈને 9 સપ્ટેમ્બર દરમિયાન વરસાદ થઈ શકે છે, જ્યારે 12 સપ્ટેમ્બર બાદ કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદના ઝાપટા પડવાની શક્યતા હોવાનું તેમણે જણાવ્યું છે।